morning all of you. Today we have learned about role of pediatric nurse. First role, nurse as a primary caregiver. Pediatric nurse દરેક હેલ્થ સર્વિસના લેવલ પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ કેર પ્રોવાઈડ કરે છે. હાલની સોસાયટી નીડ મુજબ સ્કિલ કેર માટે પ્રયત્નશીલ હોય છે. હોસ્પિટલની અંદર સિક ચિલ્ડ્રનને કેર પ્રોવાઈડ કરે છે. દાખલા તરીકે કમ્ફર્ટ, ફીડિંગ, બેચિંગ, સેફ્ટી ઇટીસી જે બેઝિક કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. નર્સ કમ્યુનિટી લેવલે બેઝિક કેર પ્રોવાઈડ માટેની જવાબદારી અદા કરે છે, જેવી કે હેલ્થ અસેસમેન્ટ, ઇમ્યુનાઇઝેશન, પ્રાઇમરી હેલ્થ કેર રિફરલ સર્વિસ. દરેક જગ્યાએ ચાઇલ્ડહુડમાં પ્રિવેન્ટિવ કેરને ચાઇલ્ડ કેર માટેનો અગત્યનો ભાગ છે. આ માટે નર્સ પ્રિવેન્ટ ઇલનેસ અને હેલ્થ પ્રમોશન તથા પ્રિવેન્ટ ઇન્જુરી માટે પેરેન્ટ્સને સમજાવવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, પીડિયાટ્રિક નર્સ છે તે કઈ સર્વિસ છે, કઈ કેર છે, કઈ લેવલની કેર સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રિવેન્ટિવ કે કોઈ પણ ઇલનેસ કે ડિસીઝ કન્ડિશનને શું કરે છે, થતાં અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ કરે છે. ધેન પ્રમોટિવની અંદર જે કંઈ પણ ચાઇલ્ડ હોય છે, બાળક હોય છે, એના હેલ્થ સ્ટેટસની અંદર વધારો કરે છે, પ્રમોશન કરે છે, પ્રમોટિવ કેર. ધેન ક્યુરેટિવ કે જે કોઈ પણ ઇલનેસ કે ડિસીઝ કન્ડિશન અથવા તો જે કંઈ પણ રોગ હોય છે તેને શું આપે છે, ટ્રીટમેન્ટ અથવા તો નર્સિંગ કેર દ્વારા તેને ક્યોર કરે છે. અને રિહેબિલિટેટિવ એટલે કે જે કાંઈ પણ સ્થિતિ છે, બાળકની જે કાંઈ પણ સ્થિતિ છે તેની અંદર શું કરે છે કે એની બીમારીની અંદર સુધારણા કરે છે તેવી એ કેર પ્રોવાઈડ કરે છે. અને તે જેમ સોસાયટીની જે કોઈ પણ બેઝિક નીડ હોય કે જે ફર્સ્ટ સમજવી જોઈએ તે રીતના જેમ નીડ જે જરૂરિયાતો થતી જાય છે તે રીતના તે કેર પ્રોવાઈડ કરતી જાય છે અને તે દિશામાં પ્રયત્નશીલ રહે છે. અને હોસ્પિટલની અંદર જે કોઈ પણ બાળક છે એ હોસ્પિટલાઇઝ થયું હોય તો તેને બેઝિક જે કેર હોય છે તે પ્રોવાઈડ કરે છે. જેમ કે એને ફીડિંગ એટલે કે જમવાનું પ્રોવાઈડ થવું જોઈએ, કમ્ફર્ટ લેવલ વધારવું જોઈએ, એની સેફ્ટી છે એ જળવાતી હોવી જોઈએ, તેને બેઝિક જે કાંઈ પણ કેરની જરૂર હોય તે બધી કેર અપાવી જોઈએ. બેઝિક કેર ઇન ધ સેન્સ કે એને બાથિંગ મળવું જોઈએ, બ્રશિંગ થવું જોઈએ હોસ્પિટલની અંદર, એ એની બેઝિક બધી કેર છે તે એને મળવી જોઈએ. અને કમ્યુનિટી લેવલમાં પણ નર્સ છે એ એક કેર પ્રોવાઈડર તરીકે શું કરે છે, પોતાની જવાબદારીઓ નિભાવે છે. જે અધર કમ્યુનિટી એરિયા છે, હોસ્પિટલમાં તો તે પોતે કેર પ્રોવાઈડ કરે જ છે, છતાં પણ તે કમ્યુનિટી એરિયાની અંદર પણ કેર પ્રોવાઈડ કરીને પોતાની જવાબદારીઓ છે તે પૂર્ણ કરે છે. જેવી કે હેલ્થ અસેસમેન્ટ, ઇમ્યુનાઇઝેશન, પ્રાઇમરી હેલ્થ કેર રિફરલ સર્વિસ. એટલે કે કઈ જગ્યાએ તો કે એક તો કમ્યુનિટીની અંદર હેલ્થનું શું કરે છે, અસેસમેન્ટ કરે છે, સંપૂર્ણ હેલ્થને એ અસેસ કરે છે, ચેક કરે છે. પછી ઇમ્યુનાઇઝેશન એટલે કે સંપૂર્ણ રસીકરણ કરે છે. જે કમ્યુનિટી એરિયા છે તેની અંદર PSCઓ આવેલા છે તેની અંદર શું કરે છે, બાળકોનું ઇમ્યુનાઇઝેશન કરે છે, અથવા તો તે એક મોબાઈલ સેશન દ્વારા કે ઘરે જઈને પણ એ ઇમ્યુનાઇઝેશન આપે છે અને પ્રિવેન્ટિવ કેર આપે છે. અને પ્રાઇમરી હેલ્થ કેર પણ તે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર ઉપર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર પ્રાઇમરી હેલ્થ કેર પણ પ્રોવાઈડ કરે છે. અને રેફરલ સર્વિસ એટલે કે રેફરલ સર્વિસ અધર બીજી જિલ્લાની હોસ્પિટલો છે કે તાલુકાની હોસ્પિટલો છે ત્યાં પણ તે સર્વિસ કરે છે. દરેક જગ્યાએ ચાઇલ્ડહુડમાં પ્રિવેન્ટિવ કેર તે ચાઇલ્ડ કેર માટે અગત્યનો ભાગ છે. કે સૌથી પહેલાં કઈ કેરને મહત્ત્વ આપવામાં આવે છે કે રોગ થવો જ ન જોઈએ, એને થતો જ અટકાવવાનો, એને પહેલેથી જ આપણે બાળકનો તેનાથી બચાવ કરવાનો, તે પ્રિવેન્ટિવ કેરની અંદર સૌથી અગત્યનો ભાગ છે. આ માટે નર્સ પ્રિવેન્ટ ઇલનેસ અને હેલ્થ પ્રમોશન માટે તથા પ્રિવેન્ટ ઇન્જુરી માટે પેરેન્ટ્સને સમજાવવા જોઈએ. એટલે તેના માટે નર્સ શું કરે છે તો કે કોઈ પણ ઇલનેસને રોગથી બચાવે છે, હેલ્થનું પ્રમોશન કરે છે એટલે કે આરોગ્યની અંદર વધારો કરે છે અને કોઈ પણ ઈજાઓ થતાં બચી શકાય તે માટે તે પેરેન્ટ્સને સમજાવે છે. આ રીતે નર્સ છે એક એઝ એ પ્રાઇમરી એટલે કે નીચેના લેવલથી લઈને તે કેર પ્રોવાઈડ કરે છે. એટલા માટે જ એનો રોલ શું છે, ફર્સ્ટ ઓફ ઓલ કે એક પ્રાઇમરી કેર ગીવર તરીકેનું એ કામ કરે છે. ધેન સેકન્ડ, નર્સ એઝ એ હેલ્થ એજ્યુકેટર. કે નર્સ છે એક શું છે તો કે હેલ્થ સ્વાસ્થ્ય એજ્યુકેટર એટલે કે એક શિક્ષક જેવું કામ કરે છે. કઈ રીતે,
પીડિયાટ્રિક નર્સનો ઇમ્પોર્ટન્ટ રોલ હેલ્થ એજ્યુકેટરનો છે. નર્સ પ્લાન બનાવીને વાતચીત દ્વારા ઓર ઇન્સિડેન્ટલ ટીચિંગ દ્વારા હેલ્થને લગતા સૂચનો પેરેન્ટ્સને આપવા જોઈએ. પેરેન્ટ્સને ચાઇલ્ડની હેલ્થ, લાઇફસ્ટાઇલ અને હેલ્થ વિશે સમજાવવા. નર્સ પોતાનું બિહેવિયર અને એટીટ્યૂડ બદલવું જોઈએ જેથી તે ચાઇલ્ડ અને પેરેન્ટ્સ પ્રત્યે આદર્શ સમાન હોય છે. નર્સ છે કેવું કામ કરે છે? એક શિક્ષક જેવું, એજ્યુકેટર જેવું તે કામ કરે છે. અને તે શું કરે છે તો કે એક પ્લાન બનાવીને, આપણે જે રીતના હેલ્થ એજ્યુકેશનનો પ્લાન બનાવીએ છીએ તેની અંદર અમુક પોઈન્ટ છે નોટ આઉટ કરીએ છીએ, અમુક પોઈન્ટ છે એને પિક્ચરાઇઝ કરીને સમજાવીએ છીએ. તે રીતના આખો પ્લાન બનાવીને નર્સ છે એ પેરેન્ટ્સને એજ્યુકેશન આપે છે. કઈ રીતના તો કે ઇન્સિડેન્ટલ ટેકનિક દ્વારા, એટલે કે કોઈ પણ આકસ્મિક અથવા તો ઘટનાકીય એક વિવરણ દ્વારા એ ટેકનિકથી શું કરે છે, હેલ્થને લગતા જે કંઈ પણ સૂચનો હોય છે તેમાં પેરેન્ટ્સને ટીચ કરે છે. અને પેરેન્ટ્સ તે ચાઇલ્ડની હેલ્થી લાઇફસ્ટાઇલ અને હેલ્થ વિશે સમજાવે છે કે ચાઇલ્ડની લાઇફસ્ટાઇલ છે કઈ રીતના હેલ્થી બનાવે, એટલે કે એને કેવી રીતના કેટલું ફૂડ આપવું જોઈએ, એને કયો ટાઈમ છે રમવા માટે આપવો જોઈએ, કયો ટાઈમ કો-કરિક્યુલર એક્ટિવિટી, અધર એક્ટિવિટી માટે આપવો જોઈએ, અને એની હેલ્થ છે કઈ રીતના જાળવી શકે તેના વિશે સમજાવે છે. નર્સે પોતાનું બિહેવિયર અને એટીટ્યૂડ છે બદલવો જોઈએ. નર્સ છે જે કોઈ પણ એરિયામાં એ કમ્યુનિટીના જે કોઈ પણ એરિયામાં કામ કરે છે તે રીતના તેનો એટીટ્યૂડ હોવો જોઈએ, તે રીતના તેની લેંગ્વેજ છે યુઝ કરીને શું આપવું જોઈએ, એજ્યુકેશન આપવું જોઈએ. તેથી તે પેરેન્ટ્સ માટે એક આદર્શ સમાન બની રહે છે. થર્ડ વન, નર્સ એઝ એ કાઉન્સેલર, એટલે એક નર્સ છે એક કાઉન્સેલર જેવું કામ કરે છે. નર્સ પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ અને જરૂરી ગાઈડન્સ દ્વારા ચિલ્ડ્રનમાં જોવા મળતા હેલ્થ હેઝાર્ડ સોલ્વ કરી શકાય છે. તેના કાઉન્સેલિંગ દ્વારા પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બરને જુદી જુદી સિચ્યુએશનમાં ડિસ્કશન લઈને ડિસિઝન લેવામાં મદદ કરે છે તથા પેરેન્ટ્સ પોતાના બાળકમાં જોવા મળતા પ્રોબ્લેમ મિનિમાઇઝ કરી શકે તે પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. નર્સ છે શું કરશે, કોઈ પણ પેરેન્ટ્સ છે કોઈ પણ એવી પોતાના બાળકની ચિંતાથી લઈને મૂંઝાતા હોય તો તેનું શું કરશે, કાઉન્સેલિંગ કરશે અને તેની જે કાંઈ પણ ચિંતાઓ છે એને ઓછી કરશે. કઈ રીતે તો કે પોતાના પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ દ્વારા, પોતાની અંદર જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ છે તેના દ્વારા શું કરશે, ચિલ્ડ્રન્સ છે એના પેરેન્ટ્સને એની જે કાંઈ પણ ચિંતાઓ અથવા મૂંઝવણ હશે તેને એ ગાઈડન્સ પ્રોવાઈડ કરશે અને હેલ્થને લગતા જે કાંઈ પણ હેઝાર્ડ છે, નુકસાનકારક પરિબળો છે એને સોલ્વ કરશે. તથા કાઉન્સિલિંગ દ્વારા પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બરને જુદી જુદી સિચ્યુએશનમાં ડિસિઝન લઈ શકે તેવા પ્રયત્નો કરશે. કે કોઈ એવી ઇલનેસ હોય કે કઈ જગ્યાએ તેને એડમિટ થવું જોઈએ, કેવા પ્રકારની તેને કેર આપવી જોઈએ, તેને લઈને તેના ફેમિલી મેમ્બર અને પેરેન્ટ્સ સાથે ડિસ્કશન કરી અને ડિસિઝન લેવામાં તેને મદદ કરશે. તથા પેરેન્ટ્સને પોતાનું જે કોઈ પણ બાળક છે એ કોઈ પણ પ્રોબ્લેમમાંથી પસાર થાય છે, જેમ કે કોઈ બાળક છે એ જન્મથી ખોડખાપણવાળું હોય અથવા તો મંદ બુદ્ધિનું હોય તો તેને લગતા જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ તો જન્મથી છે જ, પણ તેને ઓછા કરવામાં એને ગાઈડન્સ એટલે કે સલાહ આપશે. એવી રીતના નર્સ છે એક કાઉન્સેલર તરીકે વર્તે છે. ફોર્થ, નર્સ એઝ અ સોશિયલ વર્કર, કે નર્સ એ એક શું છે, સામાજિક કાર્યકર્તા તરીકેનું કામ કરે છે અને પોતાની જવાબદારી એક સામાજિક કાર્યકર્તા તરીકેની નિભાવે છે. ઇન ધેટ પીડિયાટ્રિક નર્સ એક સોશિયલ વર્કર તરીકે કામ કરે છે. તે ખાસ કરીને ચિલ્ડ્રનમાં જોવા મળતા સોશિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવા પ્રયત્ન કરે છે જે ચાઇલ્ડ હેલ્થ સાથે સંકળાયેલ હોય છે. નર્સ સોશિયલ સર્વિસ જે જગ્યાએ ઉપલબ્ધ હોય છે તેમાં ભાગ લે છે તથા ચાઇલ્ડ વેલફેર એજન્સીમાં ચાઇલ્ડને સોશિયલ સપોર્ટ માટે રેફર કરે છે તથા ફેમિલી મેમ્બરને પણ જરૂરી સપોર્ટ કરે છે. તો કે જે પીડિયાટ્રિક નર્સ છે એક સોશિયલ વર્કર તરીકે કામ કરે છે અને તે કેવા પ્રોબ્લેમને સોલ્વ કરે છે, જે બાળકની અંદર સોશિયલ પ્રોબ્લેમ હોય છે તેને સોલ્વ કરે છે. કોઈ બાળક છે એ જરૂર કરતાં વધારે પડતું શાય હોય, ઓછું બોલતું હોય, બરાબર રીતના ફેમિલીની અંદર છે કોર્ડિનેટ ના કરતું હોય, તેવા એના બિહેવિયર કે મૂડને લગતા જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે જેથી કરીને તે સોશિયલી એક્ટિવ ના હોય એવા પ્રોબ્લેમને પણ તે સોલ્વ કરે છે. અને જે કોઈ પણ જગ્યાએ ચાઇલ્ડ રિલેટેડ સોશિયલ વર્ક ચાલતું હોય, સામાજિક કાર્ય ચાલતા હોય તેની અંદર પણ તે ભાગ લે છે.
અને તે કોઈ પણ એવી વેલફેર છે, NGO છે, તેવી બાળકોને લગતી કાંઈ પણ એજન્સીઓ છે, તેની અંદર પણ એ શું કરશે, એક સામાજિક રીતના એને સહાય કરશે અથવા તો સપોર્ટ કરશે. અને તેના ફેમિલી મેમ્બરને પણ શું કરશે, તેવા બાળકોના ફેમિલી મેમ્બરને પણ તે સપોર્ટ કરશે. આ રીતે તે એક સોશિયલ એટલે કે સામાજિક કાર્યકર્તા તરીકે પોતાનો રોલ છે અદા કરે છે. 5th વન, નર્સ એઝ એ ટીમ કોર્ડિનેટર એન્ડ કોલાબરેટર. નર્સ છે એક કઈ રીતના કામ કરે છે, એક ટીમ કોર્ડિનેટર તરીકે. જેમ કે મેડિકલ ટીમની અંદર કઈ કઈ ડૉક્ટર આવશે, પીડિયાટ્રિશિયન આવશે, પછી અધર નર્સ આવશે, પછી લેબોરેટરી ડિપાર્ટમેન્ટ આવશે. તેની જોડે શું કરે છે, કોર્ડિનેટ કરે છે. અને કોલાબરેટ એટલે કે આ બધાને સાંકળીને તે વર્ક કરે છે. તેની અંદર નર્સ ચાઇલ્ડની બેટર કેર માટે હેલ્થ ટીમ તે દરેક મેમ્બર અને ડિપાર્ટમેન્ટ સાથે પણ ગુડ કમ્યુનિકેશન દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે અને ફેમિલી મેમ્બર્સ માટે પણ કોઓપરેશન મળી રહે તેવા પ્રયત્ન કરે છે. દરેક મેમ્બરને એક ટીમ થઈને કામ કરવા પ્રેરિત કરે છે. એટલે નર્સ શું કરે છે, જે કાંઈ પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અથવા તો તેની અંદર સંકળાયેલા જે ટીમ મેમ્બર છે, હેલ્થ કેર ટીમ મેમ્બર છે, તેની જોડે અને અલગ અલગ લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે, ડાયટરી ડિપાર્ટમેન્ટ છે, તેની વચ્ચે ગુડ સારા કમ્યુનિકેશન વાતચીતોથી તે શું કરશે, બધાને કોલાબરેટ કરીને એ વર્ક કરશે અને ફેમિલી મેમ્બર સાથે પણ કોઓપરેશનથી કમ્યુનિકેશન કરવાના પ્રયત્ન કરશે. જેમ 6th વન, નર્સ એઝ અ મેનેજર. નર્સ છે એ શું કામ કરે છે, એક બધી વસ્તુ ઓર્ગેનાઇઝ અને મેનેજ કરવાનું કામ કરે છે. એટલે નર્સ એઝ અ મેનેજર. પીડિયાટ્રિક નર્સ તે હોસ્પિટલ, ક્લિનિક અને કમ્યુનિટીમાં પીડિયાટ્રિક કેર યુનિટમાં મેનેજર તરીકે કામ કરે છે. તેની ચાઇલ્ડ માટે બેટર કેર મળી રહે તે માટે ઓર્ગેનાઇઝેશન કરે છે તથા સક્સેસફુલ આઉટકમ અને બેટર પ્રોગ્નોસિસ અને ગુડ હેલ્થ માટે ઓર્ગેનાઇઝ કરે છે. નર્સ કઈ વસ્તુ મેનેજ કરે છે, તો કે હોસ્પિટલ અથવા તો ક્લિનિકની અંદર અથવા તો પીડિયાટ્રિક ICU એટલે કે ઇન્ટેન્સિવ કેરની અંદર મેનેજર તરીકેનું કામ કરે છે. અને એ કેવી વસ્તુનું ઓર્ગેનાઇઝેશન એટલે કેવું છે એ ગોઠવણી કરે છે, જેથી કરીને બાળકને છે એ સારી કેર, બેટર કેર મળી રહે તે માટે એ બધી ગોઠવણી એટલે કે ઓર્ગેનાઇઝ કરે છે અને સક્સેસફુલ આઉટકમ મળે તેનું જે કંઈ પણ આઉટકમ છે, તેનો જે કંઈ પણ બેનિફિટ છે એ સારું મળે, એનો પ્રોગ્નોસિસ એટલે કે એની અંદર સારા સુધારાઓ જોવા મળે અને એની હેલ્થ સારી જળવાઈ રહે બાળકની, તે માટે એ ઓર્ગેનાઇઝેશન એટલે કે સારી ગોઠવણી કરે છે. એટલે નર્સ છે એક એઝ એ મેનેજરનો રોલ છે અદા કરે છે. જેમ 7th વન, નર્સ એઝ એ એડવોકેટ. એટલે કે નર્સ છે એક કોના જેવું કામ કરે છે, તો કે એક વકીલ જેવું કામ કરે છે, એડવોકેટ જેવું કામ કરે છે. ઇન ધેટ નર્સ ચાઇલ્ડ અને પેરેન્ટ્સ વતી એડવોકેટ તરીકે કામ કરે છે. પીડિયાટ્રિક નર્સ હોસ્પિટલની અંદર ચાઇલ્ડ અને બેસ્ટ પોસિબલ કેર મળી રહે તે માટે અસિસ્ટ તરીકેનું કામ કરી શકે છે. નર્સ સ્પેશિયલી ડાયટરી ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ ફૂડના અરેન્જમેન્ટ માટેના એડવોકસી તરીકે કામ કરે છે. જે ટીમ મેમ્બર ચાઇલ્ડના ફ્યુચર્સ પ્લાન માટે કેર માટેની મીટિંગ કરતા હોય છે, તેના માટે ફૂડનું અરેન્જમેન્ટ કરે છે. એટલે નર્સ છે એડવોકેટ તરીકે એટલે એઝ એ નર્સ છે એ બાળક અને અધર ટીમ મેમ્બર વચ્ચે એડવોકસીનું કામ કરે છે. એટલે કે બાળકને જે કાંઈ પણ પ્રોબ્લેમ થતા હોય તો જ્યારે ડૉક્ટર છે એ ચેકઅપમાં આવે ત્યારે બાળક વતી કોણ એડવોકેસી કરે છે અથવા તો એના પ્રોબ્લેમ્સ છે કોણ આગળ જણાવે છે, તો કે નર્સ. કે જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, સુધારા વધારા કરવાના હોય, તે પોતે એડવોકસીનું કામ કરે છે. એટલે ફેમિલી મેમ્બર અને ચિલ્ડ્રનના જે કાંઈ પણ પ્રોબ્લેમ છે તે અધર હેલ્થકેર ટીમ મેમ્બર પાસે પહોંચાડે છે. અથવા તો ડાયટરી ડિપાર્ટમેન્ટ છે કે કોઈ પણ સ્પેશિયલ ફૂડનું અરેન્જમેન્ટ કરવાનું હોય, કોઈ બાળક છે એ ફૂડ નથી લેતું તો સારું એટ્રેક્ટિવ મેનરમાં એને ફૂડ બનાવવાનું હોય કે તેને ફૂડ પ્રોવાઈડ કરવાનું હોય, તો તેની વચ્ચેનું જે કાંઈ પણ કોમ્યુનિકેશન છે અને એડવોકસી છે એ કોણ નિભાવે છે, તો કે નર્સ છે એ અદા કરે છે. એટલા માટે નર્સ છે એક એડવોકેટનો રોલ પણ અદા કરે છે. 8th વન, નર્સ એઝ એ રિક્રિએનિસ્ટ. પીડિયાટ્રિક નર્સનો આ સપોર્ટિવ રોલ અગત્યનો છે, કારણ કે જ્યારે ચાઇલ્ડ હોસ્પિટલમાં આવે ત્યારે તેને એડજસ્ટ થવા માટે મુશ્કેલી પડે છે.
તેવા સમયે રિક્રિએશન દ્વારા તેને એડજસ્ટમેન્ટમાં મદદ કરી શકાય તથા તેનું ઇમોશનલ ટેન્શન છે એ દૂર કરી શકાય. માટે નર્સ તે માટે પ્લે ફેસિલિટીઝ દ્વારા ચાઇલ્ડનું ઇમોશનલ ડિવર્ટ કરી શકે છે. નર્સ છે એ જે રિક્રિએશનિસ્ટનું એક રોલ અદા કરે છે કે બાળક છે એ પોતાના ફેમિલીના એન્વાયરમેન્ટમાંથી જ્યારે કોઈ પણ ઇલનેસના કારણે, બીમારીના કારણે જ્યારે હોસ્પિટલાઇઝ થાય છે, હોસ્પિટલમાં એડમિટ થાય છે, ત્યારે એ ઝડપથી એડજસ્ટ કરી શકતું નથી. કારણ કે ફેમિલી મેમ્બર વચ્ચેનું અને પોતાના હોમનું એન્વાયરમેન્ટ અને હોસ્પિટલનું એન્વાયરમેન્ટ છે એ બે જુદું હોય છે. એટલે તેને હોસ્પિટલની અંદર તેનું એન્વાયરમેન્ટ એક ક્રિએટ કરવા માટે નર્સ છે પ્લે ટેકનિકનો યુઝ કરી અને તેને એક કમ્ફર્ટ લેવલ છે હોસ્પિટલની અંદર જાળવી રાખે છે અને બાળકને પોતાની ઇલનેસ અંગે, પોતાના હોસ્પિટલની અંદર દાખલ થવા અંગે જે કાંઈ પણ ઇમોશનલી ટેન્શન હોય છે તેના માઇન્ડની અંદર એને દૂર કરવા માટે મદદ કરે છે. એ રીતના નર્સ છે એક રિક્રિએશનિસ્ટનો રોલ અદા કરે છે. 9th વન, નર્સ એઝ અ કન્સલ્ટન્ટ. નર્સ છે શેનો રોલ અદા કરે છે? કન્સલ્ટન્ટનો. કન્સલ્ટન્ટ એટલે કે એક સલાહકાર તરીકે પોતાનો રોલ છે અદા કરે છે. ઇન ધેટ પીડિયાટ્રિક નર્સ એક કન્સલ્ટન્ટ તરીકેનું કાર્ય કરે છે જે પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બરને ચાઇલ્ડ માટે હેલ્થ પ્રમોશન અને પ્રિવેન્શન ઓફ ધ ચાઇલ્ડહુડ ઇલનેસ માટે ગાઈડન્સ આપે છે. નર્સ પેરેન્ટ્સને ચાઇલ્ડની સેલ્ફ કેર માટે તૈયાર કરે છે. જે ચાઇલ્ડ પોતે હેલ્થ માટે સેલ્ફ કેર માટે શક્તિમાન નથી. નર્સ ઓલ્ડર ચિલ્ડ્રન માટે પણ મદદ કરે છે જેઓ પોતાના જીવન માટે રિસ્પોન્સિબલ માટે પણ મદદ કરે છે. તેઓ પોતાના જીવન માટે રિસ્પોન્સિબલ બની શકે. નર્સ ચિલ્ડ્રનની એબિલિટીનું અસેસમેન્ટ કરે છે અને જેઓ સેલ્ફ કેર માટે એબલ નથી તેમને મદદ કરે છે અને જાતે કરી શકે તે માટે તેમને શીખવે છે. નર્સ છે કન્સલ્ટન્ટ એટલે કે એક સલાહકાર. કઈ બાબતોની સલાહ આપી શકે તેના ચાઇલ્ડના પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બરને? એક તો એ હેલ્થના પ્રમોશન એટલે કે પોતાના બાળકની હેલ્થનું સ્ટેટસ કઈ રીતના જાળવી શકાય અથવા તો એની અંદર કઈ રીતના વધારો કરી શકાય. પછી પ્રિવેન્શન ઓફ ધ ચાઇલ્ડહુડ ઇલનેસ કે બાળપણની જે કંઈ પણ બીમારીઓ છે એનાથી બાળકને કઈ રીતના બચાવી શકાય તે વિશેનું ગાઈડન્સ એટલે કે સલાહ છે આપે છે. કોને? પેરેન્ટ્સ અને તેના ફેમિલી મેમ્બરને. અને પેરેન્ટ્સને શેના માટે તૈયાર કરે છે? તો કે પેરેન્ટ્સ છે એ જાતે નર્સ જેવી જ કેર છે એ પોતાના બાળકને આપી શકે તેના માટે તૈયાર કરે છે. અને જે ચાઇલ્ડ પોતે હેલ્થ માટે સેલ્ફ કેર માટે શક્તિમાન નથી, કેવા બાળકને આપણે કેર કરવી પડે કે જે બાળક છે એ જાતે પોતાની રીતે એટલો શક્તિમાન નથી કે એટલી એની એજ નથી કે પોતાની જે કેર છે એ પોતાની જાતે સેલ્ફ કેર કરી શકે. એવા બાળકને કેર આપવા માટે કોને તૈયાર કરે છે? તો કે તેના માતા પિતાને. તે નર્સ ઓલ્ડર ચિલ્ડ્રન માટે પણ મદદ કરે છે. કે નર્સ છે એ કોને મદદ કરે છે? ઓલ્ડર ચિલ્ડ્રન એટલે કે જે બાળક છે એ થોડું સમજી શકે છે, પોતાનું કામ છે જેવા કે બાથિંગ, બ્રશિંગ, કપડાં ચેન્જ કરવા, એવા બધા કામ છે પોતાની જાતે સમજીને કરી શકતો હોય તેવા બાળકને પણ પોતાની લાઈફને લગતા અથવા તો પોતાના જીવનને લગતી જે કાંઈ પણ રિસ્પોન્સિબિલિટી છે એ કઈ રીતના નિભાવવી તેના માટે સલાહ આપે છે અને મદદ કરે છે. અને નર્સ છે શું કરશે? ચાઇલ્ડની એબિલિટીનું અસેસમેન્ટ કરશે. ચાઇલ્ડની એબિલિટીનું અસેસમેન્ટ કરવું એટલે કે ચાઇલ્ડ છે એ કેટલા લેવલ સુધી સમજી શકી અને પોતાની સેલ્ફ કેર કરી શકે એ જાણવું, એનું અસેસમેન્ટ કરવું. અને જે બાળકો છે એ સેલ્ફ કેર માટે એબલ નથી અથવા તો ચલો કે બાળક છે એ મન બુદ્ધિનું છે કે જેના મગજનો વિકાસ એની એજમાં તો વધારો થયો છે પણ તેનો મગજનો વિકાસ થયો નથી જેથી કરીને તે પોતાની સેલ્ફ કેર માટે કે પોતાની કેર કરી શકે, હાથે બાથિંગ કરી શકે, બ્રશિંગ કરી શકે એ માટે તે એબલ નથી તો તેને પણ શું કરે છે? તેને એ વસ્તુઓ શીખવાડી અને એને મદદ કરે છે. એટલે નર્સ એક સલાહકાર તરીકેનું કામ કરે છે. એટલે નર્સ એઝ અ કન્સલ્ટન્ટ. 10th, નર્સ એઝ અ રિસર્ચર. નર્સ છે શું કરશે? એની ફિલ્ડની અંદર અલગ નવા રિસર્ચ કરશે જેથી કરીને કોને બેનિફિટ થાય? બાળકોને બેનિફિટ થાય. એટલે નર્સ એઝ અ રિસર્ચર. ઇન ધેટ નર્સિંગ રિસર્ચ એ પ્રોફેશન નર્સિંગ માટેનો અગત્યનો ભાગ છે. પીડિયાટ્રિક નર્સ ચાઇલ્ડ હેલ્થને લગતા પ્રોબ્લેમનું
રિસર્ચ કરે છે, જે ચાઇલ્ડ હેલ્થના ઇમ્પ્રુવમેન્ટ માટે તેમજ નર્સિંગ પ્રેક્ટિસમાં ચેન્જીસ માટે મદદરૂપ થાય છે. એટલે નર્સ છે શું કરશે, પ્રોફેશનલ નર્સ કે કોઈ પણ પીડિયાટ્રિક નર્સિંગ છે એની અંદર ચાઇલ્ડના હેલ્થની અંદર આપણે કઈ રીતના પ્રમોશન લાવી શકીએ, કે એની અંદર જે કાંઈ પણ એની હેલ્થ કેર કરવામાં જે કાંઈ પણ પ્રોબ્લેમ છે એને કઈ રીતના સોલ્વ કરી શકીએ, અથવા જો ચાઇલ્ડની હેલ્થને આપણે કઈ રીતના ઇમ્પ્રૂવ એટલે કે વધારે ને વધારે કઈ રીતના સારી રીતે કરી શકીએ. અને જે કોઈ પણ નર્સિંગ પ્રેક્ટિસ છે એ ચાઇલ્ડના હેલ્થ માટે તો ઉપયોગી છે, પણ જો એ કાંઈ પણ પ્રેક્ટિસ છે એ ચાઇલ્ડને હાર્મફુલ થતી હોય તો તેની અંદર ચેન્જીસો અથવા તો સુધારાઓ વધારો કરવા માટે પણ એ રિસર્ચ કરે છે, જેથી કરીને કંઈ પણ નવી ટેકનિકો વિકસે કે જે કેવી હોય છે, બાળકો માટે બેનિફિશિયર હોય છે. ધેન પીડિયાટ્રિક કેર માટે મેડિકલ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બહાર આવેલ છે. તેના માટે નર્સ સ્પેશિયલ એજ્યુકેશન અને ટ્રેનિંગની જરૂર પડે છે. નર્સે દરેક ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ્ડ કેર માટે અપ ટુ ડેટ નોલેજની જરૂર પડે છે, જે કોવર્કર અને ટીમ મેમ્બર સાથે જરૂર પડે છે. ખાસ કરીને ઇન્ટેન્સિવ કેર, નિયોનેટોલોજી અને કોઈપણ સ્પેશિયલ કેર સિસ્ટમમાં જરૂરી છે. હવે પીડિયાટ્રિક કેર માટે એક તો મેડિકલ સ્પેશિયાલિટી હોવી જોઈએ કે મેડિકલ સ્પેશિયાલિટી ફોર ધ ચિલ્ડ્રન, અને સુપર સ્પેશિયાલિટી હોવી જોઈએ, અને તેના માટે એજ્યુકેશન મેળવવું અને ટ્રેનિંગ મેળવવી છે જરૂરી છે કોઈ પણ સ્પેશિયલ સ્કિલને ગેઇન કરવા માટે. તો તે ફિલ્ડની અંદર એક તો સ્પેશિયલાઇઝ એટલે કે પીડિયા રિલેટેડ સ્પેશિયલ નોલેજ વિકસાવવાની જરૂર પડે છે, જેથી કરીને એ શું કરી શકે, એના કોવર્કર સાથે અને ટીમ મેમ્બર સાથે એ નોલેજ ડિસ્કસ કરી શકે, જેથી કરીને ચાઇલ્ડને વધારે ને વધારે ટ્રીટમેન્ટ વખતે બેનિફિટ્સ થાય. અને એ નોલેજનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકે, તો કે ઇન્ટેન્સિવ કેર એટલે કે કોઈ પણ આઈસીયુની અંદર પીડીઆઈસીયુ હોય તેની અંદર યુઝ કરી શકે. નિયોનેટોલોજી એટલે એનો મિનિંગ શું થાય, નિયોનેટોલોજી એટલે કે ધ બ્રાન્ચ ઓફ ધ મેડિસિન ધેટ ડીલ વિથ ટ્રીટમેન્ટ એન્ડ કેર ઓફ ધ ન્યૂબોર્ન, કે જે નવા જન્મેલા બેબી છે, બાળકો છે, એને રિલેટેડ જે કાંઈ પણ ટ્રીટમેન્ટ કે આપવામાં આવે છે તેવી મેડિકલ બ્રાન્ચને નિયોનેટોલોજી કહેવામાં આવે છે. તો તેની અંદર છે આ સ્પેશિયલ કેર સિસ્ટમની જરૂર પડે છે, ત્યારે નર્સ છે એક રિસર્ચર તરીકેનો પોતાનો રોલ છે અદા કરે છે, કે બાળકની કેરમાં આવતા પ્રોબ્લેમને સર્ચ કરે છે, એના સોલ્યુશન સર્ચ કરે છે, અલગ અલગ ક્યુરેટિવ ટેકનિકને સર્ચ કરે છે. એટલે નર્સ છે એક રિસર્ચર તરીકેનો પોતાનો રોલ અદા કરે છે.